जय माताजी। हूँ साहित्यकार पौभा गઢવી। बहुत सरस मजानो दूहो छे, अनेक वखत गवाय छे, पण एमांथी भाव बहु मोटो निकळे छे, एनो अर्थ बहु मोटो निकळे छे दूहो खाली बे हारनो, बे લીટીનો, पण अर्थ તમે મહિનાના મહિના સુધી બોલ્યા કરો ને તો એ દુહા માથે બોલી શકાય કે રામ ભજતા યૌવન ગયું। પોતાની જુવાની જેને રામ ભજવામાં કાઢી છે એ એળે નથી ગઈ। પછી નરસિંહ મહેતા હોય તોય ભલે, કોલવો ભગત હોય તોય ભલે, કે હમણાંના સંતો આપા વિહામણ હોય, તુકારામ હોય, જલારામ હોય, આપા જાદરા હોય, આપા રતા હોય, આપા મેપા હોય, આપા ગીગા હોય, ભોજલરામ બાપા હોય કે બજરંગદાસ બાપા હોય, આ બધાય નું યૌવન ભગવાન રામના ભજનની માલિકમાં ગયું। તો રામ ભજતા યૌવન ગયું અને ધન ગયું દેતા દાન। પોતાની કમાણી, પોતાની સંપત્તિ છે એ પરમાર્થ માટે જેને વાપરી નાખી છે, પછી એમાં ભામાશા હોય તોય ભલે, ઝઘડુશા હોય તોય ભલે, કે જૂના યુગની માલિકમાં લઈ લ્યો તો કર્ણ હોય તોય ભલે, કે પછી હાલના થોડા વર્તમાન પહેલા દાદા ખાચર હોય તોય ભલે, કે ભાવનગર કૃષ્ણકુમારસિંહજી હોય તોય ભલે। રામ ભજતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન। આનું જે ધન એને જે લૂંટાવી દીધું, ધન જે પરમાર્થ માટે વાપરી નાખ્યું એ ગયેલું નથી જાણવાનું। અને પરમાર્થમાં જેના પ્રાણ ગયા, પછી હમીરજી ગોહિલ હોય તોય ભલે, વસરાજ સોલંકી હોય તોય ભલે, મોખડોજી હોય તોય ભલે, કે પછી પોતાના વતન માટે ભગતસિંહ હોય તોય ભલે, ખુદીરામ બોજ હોય તોય ભલે, કે લાલા લજપતરાય હોય તોય ભલે, પણ પરમાર્થ માટે જેને પ્રાણ લૂંટાવી દીધા છે આ કોઈ એળે નથી ગયું। એટલે કીધું કે રામ ભજતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન। પરમાર્થમાં જેના પ્રાણ ગયા આ ત્રણેય ગયા ન જાણ। આ જાવા છતાં એ ગયા નથી, અમર બનાવ્યા છે। અને આ જીવન છે ને એ જ ઉજળા જીવન છે કે જેને જોયા નથી છતાં લોકો યાદ કરે છે। જય માતાજી, જય ભગવતી, જય જગદંબા। અને આવું સાંભળવા માટે પૌભા ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો। હું આપની રાહ જોઉં છું। જય માતાજી।